નમસ્કાર. રૂપાલાનો વારો પાડી દીધો. પુરુષોત્તમ રૂપાલાએ પીએમ રૂમ ખાતે મુલાકાત લેતા પીડિત પરિવારજનોને ઉધડો લીધો હતો અને તેમને સવાલો કર્યા કે એટલા દિવસથી ક્યાં હતા. ઉપરાંત લોકોએ કહ્યું, તમે મીડિયામાં ફોટા પડાવવા આવો છો. રાજકોટમાં ટીઆરપી મોલમાં આગની ઘટનામાં 28 લોકોના મોત નીપજ્યા છે. જોકે મૃતકોમાંથી ઘણા લોકોને હજી સુધી ઓળખ થઈ શકી નથી અને ડીએનએ સેમ્પલ દ્વારા તેમની ઓળખ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ રાજકોટ સિવિલની બહાર પરિજનો સ્વજનોની ડેડ બોડી મળે તેવી દિવસોથી રાહ જોઈ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે ખુદ મુખ્યમંત્રી સમગ્ર મામલે રસ દાખવીને કામગીરી પર ધ્યાન આપી રહ્યા છે. એસઆઈટી દ્વારા કરવામાં આવી રહેલી તપાસના નક્કર પરિણામો આવવાના બાકી છે. લોકોની લાગણીને અનુરૂપ એક્શન આવે એ પ્રકારના પ્રયાસો કરવામાં આવશે. મીડિયા સાથે વાત કરતા રૂપાલાએ કહ્યું કે મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થાય છે અને તે અંગે જાણકારી મેળવવા આવ્યો છું. અત્યાર સુધીમાં 17 મૃતકોના ડીએનએ સેમ્પલ તેમના પરિવારજનો સાથે મેચ થયા છે. ગેમ ઝોન ખાતે કરવામાં આવેલું બાંધકામ ગેરકાયદેસર હતું. હું પીએમ રૂમ ખાતે આવ્યો હતો અને હવે પરંતુ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતો. ધન્યવાદ. જય